સુરત મનપા કચેરીમાં અરજદારો માટે હેલ્પડેસ્કની શરૂઆત. સુરત મહાનગરપાલિકા દ્વારા અરજદારો અને નાગરિકોને સરળ અને ઝડપી સેવા મળી રહે તે માટે મનપા કચેરી ખાતે ખાસ હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. આ હેલ્પડેસ્ક દ્વારા લોકોના કામોમાં ઝડપ આવે અને તેમને કચેરીમાં ખોટા ધક્કા ખાવા ન પડે તે મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે હેલ્પડેસ્ક પર થતી કામગીરીનું સીધું મોનિટરિંગ મનપા કમિશનર દ્વારા કરવામાં આવશે, જેથી અરજદારોની ફરિયાદો અને રજૂઆતોનું સમયસર નિરાકરણ આવે અને કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે. મનપા તંત્રના જણાવ્યા મુજબ વિવિધ માધ્યમો દ્વારા લોકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સાથે જ વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવી નાગરિકોનું કિંમતી સમય બચાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી પહેલથી મનપા કચેરીમાં આવનારા નાગરિકોને વધુ સુવિધા અને ઝડપી માર્ગદર્શન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે. એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે, એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવશે. એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે.